સલાયાનું એક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું છે। દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું હાજી અલી નામનું જહાજ છે તે ઓમાનના દરિયામાં ડૂબ્યું છે। જહાજમાં સવાર તમામ 14 ખલાસીઓનો ઓમાન કોસ્ટગાર્ડે આ બાદ બચાવ કર્યો છે। ઓમાનના લીમા નજીક વહેલી સવારે આ ઘટના બની છે। વિસ્ફોટક વસ્તુ પડતા જહાજમાં આગ ફાટી નીકળ્યાની પ્રાથમિક માહિતી પણ સામે આવી હતી। આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું। ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફબોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો। ઓમાન કોસ્ટગાર્ડે તમામને સુરક્ષિત રીતે ડીબા બંદર પહોંચાડ્યા હતા। એક અઠવાડિયામાં સલાયાના બીજા જહાજ સાથે આવી ઘટના બનતા હવે પરિવારજનોમાં પણ અહીં ચિંતા થઈ રહી છે, કારણ કે બે મહિના પરિવારથી દૂર રહીને આ જે ખલાસીઓ છે તે બહારના દેશોમાં જતા હોય છે, ત્યારે જે રીતે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનો એ સંયુક્ત યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટની અંદર, સતત એ તણાવ વધતો જોવા મળી રહ્યો છે। એ તણાવ વચ્ચે આ એક અઠવાડિયામાં બીજી ઘટના છે અને બીજી વખત પણ દેવભૂમિ દ્વારકાનું એ સલાયાનું જે હાજી અલી નામનું જહાજ છે તે ડૂબી ગયું। મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો। આજે વહેલી સવારે 3:30 વાગે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ। માણસો બધાએ 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં માણસો બધા સહી સલામત રેસ્ક્યુ કરી લઈ ગયા। મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો। આજે વહેલી સવારે 3:30 વાગે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ। માણસો બધાએ 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં માણસો બધા સહી સલામત રેસ્ક્યુ કરી લઈ ગયા। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।